શું આયુર્વેદ દવાઓની સાઇડ ઇફેક્ટ્સ હોય છે? તો જવાબ છે હા. આયુર્વેદ દવા તમને આડઅસર કરી શકે છે. કેવી રીતે? એ જ આપણે આજે જાણવાના છીએ. નમસ્તે એવરીવન, હું છું તમારો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર ગોર. હવે સૌથી પહેલી અને અગત્યની બાબત કે જ્યારે અનક્વોલિફાઈડ એટલે કે સરકાર દ્વારા માન્ય આયુર્વેદની ડિગ્રી એટલે કે BMSની ડિગ્રી વગરનો કહેવાતો બની બેઠેલો વૈદ્ય કે કોઈ મેડિકલ સ્ટોરવાળો જ્યારે અનુમાન લગાડીને આયુર્વેદ દવા આપે તો એ ચોક્કસથી તમને આડઅસર આપશે. કારણ કે આવા લોકો પાયાના જ્ઞાન વિના જ દવાઓ આપે છે. તેમને ખબર જ નથી હોતી કે કઈ બીમારીમાં કઈ દવા આપવાની છે. એટલે આવી ઔષધિ ઓબ્વિયસલી તમને સાઇડ ઇફેક્ટ્સ આપે છે. એક વાત અહીં ખાસ સમજવા જેવી છે કે યોગ્ય નિદાન વગર કે શરીરની પ્રકૃતિની સમજ વગર આયુર્વેદની ઔષધિ લેવામાં આવે તો સારી ઔષધિ પણ માફક આવશે નહીં અને આડઅસર તમને બતાવશે. બીજી બાબત કે ઔષધિનું મેન્યુફેક્ચરિંગ શાસ્ત્રના નિયમ મુજબ થયું ના હોય, જો ફાર્મસીની એરરના લીધે દવાઓ યોગ્ય ના બની હોય તો તેની પણ સાઇડ ઇફેક્ટ્સ આડઅસર આવી શકે છે. અને આવું કોઈ પણ પેથીની દવા સાથે બનતું હોય છે. જો ઔષધનું મેન્યુફેક્ચરિંગ સારી રીતે ન થયું હોય તો એ તમને સાઇડ ઇફેક્ટ્સ આપશે. હવે મેન્યુફેક્ચરિંગ સારું નથી થયું એટલે સંપૂર્ણ આયુર્વેદ સાયન્સને દોષી ના માનવાનું હોય. આડઅસર ન થાય એટલા માટે સ્ટાન્ડર્ડ ફાર્મસીની ઓથેન્ટિક ઔષધ લેવી જરૂરી બને છે, એ પણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ. અને ત્રીજી બાબત જે મેં ખાસ અનુભવી છે કે લોકો એવું સમજે છે કે આયુર્વેદ ઔષધો એ વનસ્પતિમાંથી જ બને છે એટલે તેમની આડઅસર બિલકુલ નહીં થાય. પણ આ ખોટું છે. આવી ધારણા સાથે લોકો પોતાની જાતે જ પોતાની તકલીફ કે બીમારીનું અમુક નિદાન સ્વતઃ કરી લેતા હોય છે. અને એમાં પણ આજકાલ ChatGPT જેવા AI મોડેલને પૂછીને, ઓનલાઈન વિડીયો જોઈને કે કોઈ આર્ટિકલ વાંચીને પોતાની જાતે જ સેલ્ફ ડાયગ્નોસિસ કરીને મેડિકલ સ્ટોરમાંથી કે હવે તો ઓનલાઈન દવાઓ પણ ઇઝીલી આવી જાય છે, ઓનલાઈન દવા મંગાવીને તેને આરોગવાની શરૂઆત કરી દેતા હોય છે. હવે અહીં સમજવાનું એવું છે કે વિધાઉટ આયુર્વેદિક ડોક્ટર્સ એક્સપર્ટ ગાઈડન્સ, માર્ક માય વર્ડ, એક્સપર્ટ ગાઈડન્સ જો કોઈ ઔષધિ લે છે તો તે ઔષધિઓના ડોઝ, એની માત્રા કે તેની કાર્ય કરવાની પદ્ધતિ, કેટલા સમય માટે લેવાની છે, આ બધી બાબતો વિશે એ વ્યક્તિ તદ્દન અજાણ હોય છે. અને અયોગ્ય રીતે લેવાથી સારી ઔષધિ પણ અહીંયા આડઅસર કરી શકે છે. પછી લોકો ફરિયાદ કરતા હોય છે કે આયુર્વેદ દવાઓથી કિડની લીવર ખરાબ થઈ જાય છે અથવા તો તેનાથી અમને રિઝલ્ટ જ ના મળ્યું. એક્સપર્ટ ડોક્ટર્સના ગાઈડન્સ વગર જેવી તેવી B ગ્રેડની દવાઓ સમજ્યા વગર લેવાથી આડઅસર આવશે અથવા તો પરિણામ પણ નહીં મળે. જેમ સોનાનું ઘરેણું લેતી વખતે શુદ્ધતાની ચકાસણી કરીએ, હોલમાર્ક ધરાવતા સોની ગોલ્ડસ્મિથ પાસે જ એની દુકાન પર જ જઈએ, તો પછી સોનાથી પણ કિંમતી એવા આપણા સ્વાસ્થ્યને સારું કરવા માટે કોઈના પર પણ ભરોસો બ્લાઇન્ડલી શા માટે મૂકવો જોઈએ? અને અમુક સમય પછી જો સારું ના થાય તો સેકન્ડ ઓપિનિયન પણ શા માટે આપણે નથી લેતા? આયુર્વેદિક ઔષધોને એક્સપર્ટ ડૉક્ટરના ગાઈડન્સ સાથે જ લો, જે તમને આડઅસર નહીં કરે. નહીં તો સસ્તા સોનાની લાલચ આપીને તમારા સ્વાસ્થ્યને નુકસાન કરનારા ઠગ પરિબળો બજારમાં હાજર જ છે. યા સમજદાર કો ઇશારા કાફી હૈ. ટેક કેર.